गुड मॉर्निंग विद्यार्थी मित्रों। धोरण 12 भौतिक विज्ञान प्रकरण नंबर 8 विद्युत चुंबकीय तरंगों। अगाउना लेक्चर में આપણે વિદ્યુત ચુંબકીય વર્ણપટ અને વર્ણપટમાં જોવા મળતા વિવિધ તરંગો જેવા કે રેડિયો તરંગોની વાત કરી, માઇક્રોવેવની વાત કરી, પારરક્ત કિરણોની વાત કરી, દૃશ્ય પ્રકાશની વાત કરી, એક્સરેની વાત કરી। આ લેક્ચરની અંદર આપણે હજુ બે પ્રકારના તરંગોની વાત કરવાની છે। સૌથી પહેલાં આપણે પાર જાંબલી, જેને બીજા શબ્દોમાં અંગ્રેજીમાં અલ્ટ્રા વાયોલેટ કિરણોના નામે ઓળખવામાં આવે છે। આ કિરણો શાના દ્વારા ઉત્પન્ન કરી શકાય, એનો ગુણધર્મો, એના ઉપયોગો, આ બધું આપણે જોઈએ મિત્રો। તો મિત્રો, પાર જાંબલી, જેને ટૂંકમાં યુવી એટલે અલ્ટ્રા વાયોલેટ કિરણો કહેવામાં આવે છે, અને આવા કિરણો ચોક્કસ પ્રકારના લેમ્પ, ચોક્કસ પ્રકારની ટ્યુબો, બલ્બ આવે છે, જેની મદદથી આવા પાર જાંબલી કિરણો ઉત્પન્ન કરી શકાય છે। વધારે ગરમ પદાર્થ, બહુ અતિશય ગરમ પદાર્થો હોય તો એ પણ આવા અલ્ટ્રાવાયોલેટ વિકિરણોનું ઉત્સર્જન કરતા હોય છે। તદુપરાંત આપણા ભગવાન સૂર્યનારાયણ, એ સૂર્ય પણ આવા પાર જાંબલી કિરણોને ઉત્પન્ન કરનારો એક અગત્યનો મહત્ત્વનો સ્ત્રોત છે। તો જો પાર જાંબલી કિરણો કોણ ઉત્પન્ન કરે, તો ચોક્કસ પ્રકારના લેમ્પ, ખૂબ જ વધારે ગરમ પદાર્થો અને સૂર્ય જેવા સ્ત્રોતમાંથી આવા પાર જાંબલી તરંગો ઉત્પન્ન થાય છે। મિત્રો, સૂર્યમાંથી જે પાર જાંબલી તરંગો આવતા હોય, સૂર્યમાંથી બધા જ પ્રકારના તરંગો લગભગ આવતા હોય છે, પરંતુ કુદરતે આપણા ફાયદા માટે પૃથ્વીની સપાટીથી આશરે 40થી 50 કિલોમીટર ઊંચાઈએ ઓઝોનનું સ્તર ગોઠવેલું છે। ત્યાં ઓઝોનનું સ્તર આવેલું છે, અને આવા સૂર્યમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ વિકિરણો આ ઓઝોનના સ્તરમાં થઈને આવતો એ ઓઝોનનું સ્તર આ બધા વિકિરણોનું, પાર જાંબલી જેવા તરંગોનું તેઓ શોષણ કરી લે છે। એટલે એ પાર જાંબલી કિરણો આપણા સુધી પહોંચતા નથી, અને આપણને શરીરને કુદરતી રીતે રક્ષણ મળે છે। એટલે આ ઓઝોનનું સ્તર એ આપણા માટે સુરક્ષાનું કામ કરે છે। મિત્રો, જો વધારે પ્રમાણમાં પાર જાંબલી પ્રકાશ માનવ શરીર ઉપર પડે, જો આપણે તડકામાં સતત રહીએ અને ઓઝોનના સ્તરમાં આવા પાર જાંબલી તરંગોનું શોષણ જોઈએ એટલું ન થયું હોય, ઓઝોનમાં ગાબડો પડવાને કારણે, તો એ બધા પાર જાંબલી તરંગો આપણા શરીર ઉપર સતત આપાત થાય, અને જો વધારે પડતો પ્રકાશ, આવા પાર જાંબલી પ્રકાશ માનવ શરીર માટે નુકસાન કરતા, હાનિ કરતા છે। મિત્રો, અલ્ટ્રાવાયોલેટ પ્રકાશમાં વધુ સમય જો તમે રહ્યો તો તમારા શરીરમાં એ મેલેનિન ઉત્પન્ન કરે છે, જેના કારણે આપણી ચામડી કાળી પડી જાય છે। મિત્રો, વિષુવવૃત્તીય વિસ્તારોમાં આવું ગરમી, પાર જાંબલી તરંગોનું પ્રમાણ વિશેષ હોય છે, અને એટલે તો તમે જો વિષુવવૃત્તીય વિસ્તારોમાં આવેલા શહેરો, જેવા કે તમે વેસ્ટ ઇન્ડિઝના ખેલાડીઓ જોયા હોય, તો એ બધા આપણને શ્યામવર્ણ કાળા રંગના દેખાય છે। તો એનું કારણ કે મેલેનિનને કારણે એ કાળા પડી જતા હોય છે। અલ્ટ્રાવાયોલેટ કિરણોનું સાદા કાચ વડે પણ શોષણ થાય છે। મિત્રો, તેથી આવી કાચવાળી બારીમાંથી અલ્ટ્રાવાયોલેટ કિરણો જો આવે તો એ અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ થોડો શોષાઈ જવાના કારણે એ આપણી ચામડી ઉપર પડે તો પણ ચામડી કાળી પડી જતી નથી, તતડી જતી નથી, યાની કે સનબર્ન થતો નથી। એટલે કાચની બારીમાં થઈને આવતા પ્રકાશમાં પણ અલ્ટ્રાવાયોલેટ પ્રકાશનું શોષણ થઈ જતું જોવા મળે છે। મિત્રો, તમે વેલ્ડિંગ કરનારા ભાઈઓ જોયા હશે કે જ્યારે કોઈ વેલ્ડિંગ કરતા હોય તો એ વખતે ખૂબ જ તીવ્ર સ્પાર્ક, તણખા ઉત્પન્ન થતા હોય છે, અને તેજસ્વી અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ તે ઉત્પન્ન થતો હોય છે। તો એનાથી આપણી આંખોને નુકસાન થાય વેલ્ડિંગ કરનારને। તો એ લોકો શું કરશે કે વેલ્ડિંગ કરતી વખતે તથા સ્પાર્કમાં
મોટા પ્રમાણમાં અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ હોય છે મિત્રો, અને અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ ઉત્સર્જિત થતો હોય છે. તો તેથી વેલ્ડિંગ કરનારા એ પોતાની આંખોના રક્ષણ માટે, આંખોની કાળજી રાખવા માટે ચોક્કસ પ્રકારના કાચના ગોગલ્સ, ચશ્મા એક પ્રકારના પહેરતા હોય છે, અથવા ઘણીવાર કાચની બારી, આમ કંઈક આવું નળાકાર પાત્ર સુપડા જેવું હોય અને વચ્ચે કાચની બારી હોય ને આમ પકડીને વેલ્ડિંગ કરી. તો આવા કાચની બારી ધરાવતા મોહરા ફેસ માસ્ક પહેરીને વેલ્ડિંગ કરતા હોય છે, જેથી કાચની બારીમાં થઈને અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ જતો એનું મોટા ભાગનું શોષણ થઈ જાય અને એની તીવ્રતા ઘટી જાય અને આંખોને થતું નુકસાન અટકાવી શકાય મિત્રો. જો એમના ઉપયોગોની વાત કરીએ મિત્રો, તો અલ્ટ્રાવાયોલેટ કિરણો ખૂબ જ ટૂંકી તરંગ લંબાઈ ધરાવે છે. 400 નેનોમીટરથી 0.6 નેનોમીટરના મીટર કરાય 10⁻⁹ ગુણીને. આટલી ખૂબ જ ટૂંકી તરંગ લંબાઈના હોવાથી એ ખૂબ જ પાતળા સોકડા કિરણ બીમ પુંજ, આમ તમે એ કિરણોને કેન્દ્રિત કરીને પાતળું કિરણ બનાવી શકો, અને એ કિરણ તરીકે એમને કેન્દ્રિત કરીને ખૂબ જ ચોકસાઈ ધરાવતા કાર્યો જેવા કે આંખની લેસિક સર્જરીમાં પણ એનો ઉપયોગ થાય છે. ફેક્ટરીઓમાં કોઈ લોખંડનું કટિંગ કરવાનું હોય તો આવા પાતળા ટૂંકી તરંગ લંબાઈવાળા કિરણોથી એ લેસર કિરણો આમ પાડીને તેમાં ફેરવી અને ગરમી ઉત્પન્ન કરીને એટલો ભાગમાં ઘસરકો પાડીને કટિંગ પણ કરવામાં આવતું હોય છે મિત્રો. તો તમને OMRમાં પૂછાય કે લેસિક સર્જરીમાં કયા કિરણોનો ઉપયોગ થાય, તો અલ્ટ્રાવાયોલેટ કિરણોનો ઉપયોગ થાય છે મિત્રો. પાણીને શુદ્ધ કરવાનો જે આરો મશીન આવે છે, વોટર પ્યોરિફાયર, તો એની અંદર પણ અલ્ટ્રાવાયોલેટ પ્રકાશનો ઉપયોગ જંતુઓ નાશક તરીકે થતો હોય છે મિત્રો. તો વોટર પ્યોરિફાયરમાં, આરો મશીનોમાં પણ આવા અલ્ટ્રાવાયોલેટનો ઉપયોગ ઘણી જગ્યાએ થતો જોવા મળે છે મિત્રો. ઓઝોનનું સ્તર, મેં હમણાં જ વાત કરી કે ઓઝોનનું સ્તર કુદરતી આપણા માટે વાતાવરણમાં સૂર્યમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ કિરણ સામે સુરક્ષા કવચનું કામ કરવા કુદરતે રચેલું છે. પરંતુ આ કાળા માથાના માનવીએ એવા ઉદ્યોગો, એવા વાયુઓ ઉત્પન્ન કર્યા કે એ વાયુઓ ઓઝોનના પડને નાશ કરે છે, ઓઝોનનું નાશ કરવાનું કામ કરે છે. તો અમુક વિસ્તારોમાં ઓઝોનનું સ્તર ઘટાડતા વાયુઓ, કેવા વાયુઓ, જેવા કે ક્લોરો ફ્લોરો કાર્બન, જેનું સૂત્ર CFCS, તદુપરાંત ફ્રિયોન વાયુ, તો આ બધા આ ઓઝોનના સ્તરને નાશ કરવાનું કામ કરે છે. અને જો આવું ઓઝોનનું સ્તર નાશ પામશે તો ઓઝોનના સ્તરમાં ગાબડો પડી જશે, તો ભવિષ્યમાં સૂર્યમાંથી બધો જ અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ પૃથ્વી પર આવશે અને માનવજાત માટે એ નુકસાનકારક સાબિત થશે. એટલે આજકાલ આંતરરાષ્ટ્રીય ચિંતાનો, ચર્ચાનો વિષય આ વાયુઓ છે મિત્રો. અને એટલે આ વાયુઓને છોડવા ઉપર સરકારોએ પ્રતિબંધ ફરમાવેલો હોય છે મિત્રો. તો આ મેં અલ્ટ્રાવાયોલેટ પારજાંબલી કિરણોની વાત કરી. અને હવે છેલ્લે ગામા કિરણોની વાત કરીએ આપણે મિત્રો, બરાબર. તો ગામા કિરણો ક્યાં ઉત્પન્ન થાય, તો ન્યુક્લિયર પ્રક્રિયાઓમાં તમે ન્યુક્લિયસ ઉપર કોઈ યોગ્ય કણોનો મારો ચલાવી ન્યુક્લિયસને બીજા ન્યુક્લિયસમાં કન્વર્ટ કરવાની જે ન્યુક્લિયર પ્રક્રિયાઓ, તો એવી પ્રક્રિયાઓમાં પણ ઘણીવાર પ્રક્રિયા દરમિયાન આવા ગામા કિરણો ઉત્પન્ન થતા હોય છે. તદુપરાંત કેટલાક રેડિયો એક્ટિવ ન્યુક્લિયસો, કુદરતી રીતે જોવા મળતા યુરેનિયમ, થોરિયમ, પ્લુટોનિયમ, રેડિયમ જેવા રેડિયો એક્ટિવ ન્યુક્લિયસો, એ ન્યુક્લિયસો પણ પોતાના ન્યુક્લિયસમાંથી આપમેળે આવા ગામા કિરણોનું સતત ઉત્સર્જન કરતા જોવા મળે છે. વિદ્યુત ચુંબકીય વર્ણપટ, આપણે ગઈકાલના અગાઉના લેક્ચરમાં જે વર્ણપટ દોરેલો એમાં સૌથી ઉપર આ ગામા કિરણો આવતા હતા. તો વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં સૌથી ઊંચી આવૃત્તિવાળો જે વિસ્તાર આપણો ઉપરનો, એ વિસ્તારમાં આ ગામા કિરણોનો વિસ્તાર આવેલો છે. જેમની તરંગ લંબાઈની વાત કરીએ મિત્રો, તો તરંગ લંબાઈ લગભગ 10⁻10 મીટરથી 10⁻14 મીટર વચ્ચેની કે એના કરતાં પણ નાની જોવા મળે છે મિત્રો. તો આ ગામા કિરણોની મેં વાત કરી. જો એની આવૃત્તિ સૌથી વધુ હોવાથી એની ઉર્જા, એના ફોટોનની ઉર્જા E = hf સૌથી વધુ હોય અને સૌથી શક્તિશાળી કિરણો છે મિત્રો. અને એટલે આવા ગામા કિરણોનો ઉપયોગ મેડિકલ, ઔષધીય ક્ષેત્રે, ઔષધીય શાખાઓમાં કેન્સરના કોષોનો નાશ કરવામાં થાય છે.
ઘણીવાર આપણે કહીએ કે ભાઈ ફલાણા ભાઈને કેન્સર થયું છે, શેક લેવા માટે ગયા છે, તો એ શેક લેવા માટે ગયા એનો મતલબ તો કંઈ ગરમ ગાભાથી ઓમ શેક ના આપવાનો હોય, તો આવા ગામા કિરણોનો મારો ચલાવી એ કેન્સરના કોષોનો નાશ કરવામાં આવતો હોય છે મિત્રો. તો તેઓ પણ એનો ઉપયોગ થતો હોય છે. તો અહીંયા મિત્રો થિયરીની દ્રષ્ટિએ આ પાઠ અહીં પૂરો થાય છે. હવે જે 1-2 દાખલા બાકી છે એ આપણે જોઈ લઈએ મિત્રો. સ્ક્રીનશોટ લઈ લેજો અને લખી દેજો મિત્રો. જો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયનો એક દાખલો 8.3 10⁻10 મીટર તરંગ લંબાઈ ધરાવતા એક્સ કિરણો. તો જો એક્સ કિરણોની તરંગ લંબાઈ લેમડા એક્સ 10⁻10 મીટર, 6800 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતો રાતો પ્રકાશ. તો જો એ રાતા પ્રકાશની તરંગ લંબાઈ આપી 6800 એંગસ્ટ્રોમ, એટલે કે 6.8 × 10⁻7 મીટર, અને 500 મીટર તરંગ લંબાઈ ધરાવતા રેડિયો તરંગો. તો આ રેડિયો તરંગો, તો આ ત્રણેય તરંગો માટે કઈ ભૌતિક રાશિ સમાન છે? તો જો એ તરંગ લંબાઈ તો બધાની જુદી જુદી છે, એમની આવૃત્તિ પણ જુદી જુદી હોય, કારણ કે આવૃત્તિ અને તરંગ લંબાઈ એકબીજાના એસ પ્રમાણમાં હોય. જો જેની તરંગ લંબાઈ મોટી એની આવૃત્તિ નાની હોય. તો જો આપણે વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં યાદ કરો, સૌથી વધુ આવૃત્તિ ગેમાની આવૃત્તિ સૌથી વધુ, પણ આવૃત્તિ વધુ એટલે એની તરંગ લંબાઈ નાની હોય. જ્યારે આ રેડિયો તરંગોની આવૃત્તિ સૌથી નાની માટે એની તરંગ લંબાઈ મોટી. એટલે ટૂંકમાં આમ જોઈએ એમ તરંગ લંબાઈ ઘટે અને આવૃત્તિના સંદર્ભમાં જોઈએ તો વધે. તો આવૃત્તિ નામની ભૌતિક રાશિ તો સમાન નથી. પણ જો આ ત્રણ પ્રકારના તરંગો, આ ત્રણેય વિદ્યુત ચુંબકીય તરંગો હોવાથી શૂન્યાવકાશ જેવું કોઈ માધ્યમ વિચારીએ તો શૂન્યાવકાશમાં, આમ તો શૂન્યાવકાશ એટલે કોઈ માધ્યમ ના કહેવાય, ખાલી મુક્ત અવકાશ. તો આ ત્રણેય વિદ્યુત ચુંબકીય તરંગો હોવાથી શૂન્યાવકાશમાં તેમની ઝડપ c = 3 × 10⁸ મીટર પર સેકન્ડ હોય, એટલે કે સમાન હોય. તો કઈ ભૌતિક રાશિ સમાન હોય મિત્રો? તમને પ્રશ્ન પૂછ્યો છે. જો કઈ ભૌતિક રાશિ સમાન છે? તો ઝડપ. તો વિદ્યુત ચુંબકીય તરંગોની ઝડપ એક જ માધ્યમ હોય, ત્રણે જો એક જ માધ્યમમાં જતા હોય તો સમાન હોય. જ્યારે તરંગ લંબાઈ તો જુદી છે, આવૃત્તિ પણ જુદી હોય. જો મિત્રો અહીંયા આવૃત્તિની દ્રષ્ટિએ કે તરંગ લંબાઈની દ્રષ્ટિએ લખીએ તો તમે જોઈ શકો છો કે ગેમાની તરંગ લંબાઈ, એક્સરેની તરંગ લંબાઈ નાની હોય, આમ જેમ તરંગ લંબાઈ મોટી થાય. એટલે જો આપણે ઘણીવાર OMR પૂછાય કે ભાઈ રાતા રંગની તરંગ લંબાઈ ઇઝ ગ્રેટર ધેન રેડિયો તરંગોની તરંગ લંબાઈ ઇઝ ગ્રેટર ધેન, બરાબર, રાતા રંગની તરંગ લંબાઈ ઇઝ ગ્રેટર ધેન એક્સરેની તરંગ. એટલે ટૂંકમાં આમ જેમ તરંગ લંબાઈ ઘટતી જાય. જો આવૃત્તિના સંદર્ભમાં લખવું હોય તો રેડિયો તરંગની આવૃત્તિ ઇઝ લેસ ધેન રાતા રંગની આવૃત્તિ ઇઝ લેસ ધેન એક્સરેની આવૃત્તિ. તો એક્સરેની આવૃત્તિ આ ત્રણમાં વધુ હોય, બરાબર છે, ખ્યાલ આવી ગયો. જો ઝડપ લખીએ આપણે તો ગેમાની ઝડપ, રાતા રંગની ઝડપ અને એક્સરેની ઝડપ. જો ઝડપને હું વી કહું તો એક જ માધ્યમમાં આ બધાની ઝડપ કેવી હોય? સરખી. શૂન્યાવકાશની વાત છે. શૂન્યાવકાશ જેવા માધ્યમમાં ઝડપ સરખી હોય. એટલે તમને કોઈ OMR પૂછાય કે ભાઈ ગેમા કિરણો, પારજાંબલી કિરણો અને માઇક્રોવેવ માટે ખાલી જગ્યા, ધારો કે તમને આવું પૂછ્યું હોય OMR, જો આ પ્રશ્નનો જવાબ આવ્યો આવશે મિત્રો, આ લખી કાઢજો. આ ત્રણેય વિદ્યુત ચુંબકીય તરંગો હોવાથી શૂન્યાવકાશમાં એમની ઝડપ સમાન હોય, બરાબર, આ લખી કાઢજો. એટલે આ પ્રશ્ન પૂરો થયો. પણ તો હું OMRની વાત કરું કે જો તમને એમ કે ભાઈ ગેમા કિરણો
માઇક્રોવેવ અને રેડિયો તરંગો માટે જો તરંગ લંબાઈ અનુક્રમે ગેમાની લેમડા જી હોય, માઇક્રોની લેમડા એમ હોય અને રેડિયો તરંગોની લેમડા આર હોય તો કયો સંબંધ બને, કોણ મોટું કોણ નાનું એમ આપણે વિચારવાનું છે. તો જો સૌથી વધુ આવૃત્તિ કહેતો ગેમાની હોય પણ જેની આવૃત્તિ વધુ એની તરંગ લંબાઈ નાની તો ગેમાની તરંગ લંબાઈ નાની હોય, આ રીતનો સંબંધ આવે. અને આવૃત્તિનો લખવો હોય તો એફજી ઇઝ ગ્રેટર દેન એફએમ ઇઝ ગ્રેટર દેન એફઆર. અને જો ઝડપમાં લખવો હોય તો વીજી ઇઝ ઇક્વલ ટુ વીએમ ઇઝ ઇક્વલ ટુ વીઆર. તો આ પણ વસ્તુ ઓએમઆર માટે તમારે નોંધવી હોય તો નોંધી લેજો મિત્રો, સ્ક્રીનશોટ લઈને લખી દેજો. જો વિદ્યાર્થી મિત્રો આપણા પાઠનો છેલ્લો દાખલો સ્વાધ્યાયમાં દાખલા નંબર 8.9 આના પછી 8.10 છે પણ આપણે એ ચલાવી દીધો છે. પુસ્તકમાં વિદ્યુત ચુંબકીય વર્ણપટનો જુદો જુદો ભાગ. તો આપણા વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં અહીં નીચે રેડિયો તરંગો, પછી માઇક્રોવેવ આવતા હતા, પછી આગળ ઇન્ફ્રારેડ, પછી એનાથી આગળ દ્રશ્ય, એનાથી આગળ અલ્ટ્રા વાયોલેટ, એક્સરે અને ગેમા. બરાબર છે. એ માઇક્રો આવતો હતો પણ માઇક્રો તરંગો વાસ્તવમાં રેડિયો તરંગોમાં જ એનો સમાવેશ થાય છે. તો આવા પુસ્તકમાં વિદ્યુત ચુંબકીય વર્ણપટના જુદા જુદા વિભાગની શબ્દાવલી, એટલે તમને શબ્દોના સ્વરૂપમાં બધા વિભાગો આપેલા છે. E બરાબર એચની, એચ એટલે પ્લાન્ક અચળાંક 6.625 × 10⁻³ જૂલ ઇન્ટુ સેકન્ડ. ન્યૂ એટલે આ વિકિરણની આવૃત્તિ અને આ ફોટોનની ઉર્જાનું સૂત્ર છે મિત્રો. આ સૂત્રનો ઉપયોગ કરી આ વિદ્યુત ચુંબકીય વર્ણપટના જુદા જુદા ભાગની ફોટોનની ઉર્જા ગણવાની છે. હવે જો આપણે રેડિયો તરંગોનો વિસ્તાર તો આટલાથી આટલો હોય એટલે તમારે આટલાથી આટલા ભાગની આવૃત્તિ લેવી જોઈએ, પણ આપણે હવે કોઈ એક જ આવૃત્તિનું મૂલ્ય મૂકીને ગણવાનું છે એટલે આપણે સરેરાશ આવૃત્તિ લેવાની. કઈ લેવાની? સરેરાશ. એટલે આની પણ સરેરાશ, આની પણ સરેરાશ, અને એવી સરેરાશ આવૃત્તિઓ લઈ અને દાખલો ગણવાનો છે. હકીકતમાં ખરેખર આ દાખલામાં તમને આવૃત્તિઓ ખરેખર આપવી જોઈએ સરેરાશ, પણ નથી આપી. તો પણ જોઈએ આપણે હવે દાખલો. જો આપણે સૌથી પહેલાં અહીંથી સ્ટાર્ટ કરીશું કે ભાઈ સૌથી પહેલાં રેડિયો તરંગો. તો જો નંબર 1 રેડિયો તરંગોની આપણે વાત કરીએ મિત્રો, તો રેડિયો તરંગોની સરેરાશ એવરેજ આવૃત્તિ, સરેરાશ આવૃત્તિ ન્યૂ, કોઈની એપ લખવી હતો એપ પણ લખાય. તો એ સરેરાશ આવૃત્તિ લગભગ 3 × 10⁸ હર્ટ્ઝ જેટલી હોય છે. તો હવે આ આવૃત્તિની કિંમત અહીંયા મૂકી આ ફોટોનની ઉર્જા આપણે ગણીશું. તેથી તેના એક ફોટોનની ઉર્જા, એક ફોટોનની ઉર્જા E બરાબર એચની, ચલો કિંમત મૂકો. એચની કિંમત 6.625 × 10⁻34 અને ન્યુની કિંમત 3 × 10⁸. જો કેલ્ક્યુલેટરથી આનું સાદુરૂપ આપણે આપવું જોઈએ તો 19.88 × 10⁻26. જો ઉર્જા છે તો ઉર્જાનો એકમ જૂલ આવે. તો શરૂઆતમાં તમે આ રીતે ગણશો તો તમને જૂલમાં જવાબ મળશે, પણ તમને ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં માગી છે અને જૂલ ઇલેક્ટ્રોન વોલ્ટ વચ્ચેનો સંબંધ આપણને ખબર છે કે 1.6 × 10⁻19 જૂલ ઇઝ ઇક્વલ ટુ 1 ઇલેક્ટ્રોન વોલ્ટ. ઈવી એટલે શું મિત્રો? ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આટલા જૂલ બરાબર 1 ઈવી, તો આટલા જૂલ બરાબર કેટલા? ટૂંકમાં આટલા ભાગી દેવા પડે. એટલે જો તમારે ઈવીમાં જવાબ લાવવો હોય તો આ 19.88 × 10⁻26 તમારે 1.6 × 10⁻19 વડે ભાગવા જોઈએ, અને આ ભાગાકાર કરશો તો તમારો જવાબ લગભગ 1.24 × 10⁻
6 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલો આવે છે। તો આ રેડિયો તરંગોની મેં વાત કરી, તે કેવી રીતે જુદા જુદા સ્ત્રોત સાથે સંબંધ ધરાવે કે ભાઈ રેડિયો તરંગો કેવી રીતે ઉત્પન્ન થાય મિત્રો। તો આ રેડિયો તરંગો કેવી રીતે ઉત્પન્ન થાય, તો એનો સ્ત્રોત લખીએ કે સ્ત્રોત। તો રેડિયો તરંગો આપણે જ્યારે થિયરી ભણાવી એ વખત વાત કરી હતી કે પ્રવેગી તારમાં પ્રવેગી ગતિ કરતો અથવા ઘણીવાર દોલન કરતો એવું એ લખાય, કારણ કે જે દોલન કરતો હોય એ પ્રવેગી જ હોય। તો પ્રવેગી ગતિ કરતો વિદ્યુત ભાર રેડિયો તરંગો ઉત્પન્ન કરે છે। એટલે સ્ત્રોત સાથેનો સંબંધ કયા સ્ત્રોત દ્વારા ઉત્પન્ન થાય તે, તો પ્રવેગી ગતિ કરતો દોલન કરતો વિદ્યુત ભાર આવા રેડિયો તરંગો ઉત્પન્ન કરે છે। તો આ રેડિયો તરંગોની વાત કરી। હવે જો આપણે ઇન્ફ્રારેડ બરાબર એટલે કે પારરક્ત તરંગોની વાત કરીએ મિત્રો, જો હવે આપણે પારરક્ત તરંગોની વાત કરીશું એટલે નંબર 2 ઇન્ફ્રારેડ, જેનું બીજું નામ પારરક્ત। તો પારરક્ત તરંગોની આવૃત્તિ સરેરાશ આવૃત્તિઓ એવરેજ સરેરાશ આવૃત્તિ લગભગ 10⁻13 હર્ટ્ઝના ક્રમની હોય છે મિત્રો। એટલે આ યાદ રાખવું પડશે તમારે માટેના ફોટોનની ઉર્જા, તેથી E બરાબર Hની, હું હવે વારંવાર આવું વાક્ય નહીં લખું, એના એક ફોટોનની ઉર્જા, તમારા એક ફોટોનની ઉર્જા જ સમજવાની। ચલો કિંમત મુખ્ય મિત્રો, Hની કિંમત 6.625 ગુણ્યા 10⁻34 અને આવૃત્તિ 10⁻13 -34 અને 13 એટલે -21 થઈ જશે। તો 6.625 ગુણ્યા 10⁻21 જૂલ, આ જૂલમાં જવાબ આવશે। પણ જો ઈવીમાં ફેરવવું હોય તો તમારે 1.6 ગુણ્યા 10⁻19 ભાગી દેવાનું મિત્રો। કેલ્ક્યુલેટરથી આનું સાદુરૂપ તમારે આપવાનું, તો 4.141 ગુણ્યા 10⁻2 ઇલેક્ટ્રોન વોલ્ટ, આ ઈવીમાં જવાબ આવ્યો। ચલો એનો સ્ત્રોત કોણ ઉત્પન્ન કરે, તો આ પારરક્ત કિરણો કોણ ઉત્પન્ન કરે, તો પરમાણ્વિક અને આણ્વિક ઉત્તેજના દ્વારા, પરમાણ્વિક અને આણ્વિક ઉત્તેજના દ્વારા આવા વિકિરણોનું ઉત્સર્જન થાય, બરાબર। એટલે કે ચોક્કસ પ્રકારના બલ્બની અંદર ચોક્કસ પ્રકારના વાયુના પરમાણુ કે અણુઓ ભરી ફિલામેન્ટ દ્વારા એમનું ઉત્તેજન કરી અને આવા વિકિરણોનું ઉત્સર્જન કરી શકાય। તો આ પણ લખી દેજો સ્ક્રીનશોટ લઈને। ચલો ત્રીજી વાત કરીએ, દ્રશ્ય પ્રકાશ, બરાબર। આપણે જે પ્રકાશને જોઈ શકીએ છીએ જાનીવાલી પીનારા, એમાંથી આપણે સરેરાશ આવૃત્તિ લઈશું। તો દ્રશ્ય પ્રકાશની સરેરાશ આવૃત્તિ મિત્રો ન્યૂ બરાબર 6 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ જેટલી હોય છે। માટેના ફોટોનની ઉર્જા E બરાબર Hની 6 ગુણ્યા Hની કિંમત 6.625 ગુણ્યા 10⁻34 ન્યૂની કિંમત 6 ગુણ્યા 10⁻14 એટલે આનું સાદુરૂપ આપો તો 3.975 ગુણ્યા 10⁻19 જૂલ આવે છે। પણ ઈવીમાં આપણે શોધવા છે, તો ઈવીમાં શોધવા માટે 1.6 ગુણ્યા 10⁻19 વડે ભાગી દેવા જોઈએ, તો 2.484 ઇલેક્ટ્રોન વોલ્ટ જવાબ આવે છે, બરાબર। અને આ દ્રશ્ય પ્રકાશ કેવી રીતે ઉત્પન્ન થાય, તો આપણા પરમાણુમાં જે બહારની કક્ષાનો ઇલેક્ટ્રોન હોય
તમે કેમિસ્ટ્રીમાં ભણો છો કે કોઈ પણ તત્વના બહારની કક્ષામાંનો પરમાણુનો ઇલેક્ટ્રોન જો એને થોડી ઘણી ઉર્જા મળે તો એ ઉત્તેજિત થઈ ઊંચી ઉર્જાવાળી કક્ષામાં જાય, પણ એ લાંબો સમય ઊંચી ઉર્જાવાળી કક્ષામાં રહી શકતો નથી. તો એ ધરા સ્થિતિમાં આવતો વિકિરણનું ઉત્સર્જન કરે અને મોટાભાગે એવા વિકિરણો દ્રશ્ય પ્રકાશ ઉત્સર્જિત કરતો હોય છે. તો આપણે આવું કહી શકીએ કે ભાઈ પરમાણુમાં વેલેન્સ ઇલેક્ટ્રોન એટલે કે બહારની કક્ષાના ઇલેક્ટ્રોનની સંક્રાંતિ દ્વારા આવા વિકિરણનું ઉત્સર્જન થાય છે. બરાબર. તો અદૃશ્યની વાત કરી. ચલો સ્ક્રીનશોટ લઈ લખી દેજો. ચલો આગળ વાત કરીએ મિત્રો. ચલો નંબર 4. દ્રશ્ય પછી ઉપર કોણ આવતું હતું? અલ્ટ્રાવાયોલેટ, પાણજાંબલી આવતું હતું. તો હવે જો અલ્ટ્રાવાયોલેટ તરંગો, તો જો એમની સરેરાશ આવૃત્તિ કેટલી તો આપણે ગણી જોઈએ. તો જો મિત્રો અલ્ટ્રાવાયોલેટની સરેરાશ આવૃત્તિ લગભગ 10⁻15 હર્ટ્ઝના ક્રમની હોય છે. કેટલી હશે? 10⁻15 હર્ટ્ઝ. તો જો તેના એક ફોટોનની ઉર્જા એ 10⁻15 લેવાની. તો જો આ 6.625 ગુણ્યા આ -34 અને 15 તો લગભગ 34 એટલે -19 જૂલ. બરાબર. 6.625 ગુણ્યા 10⁻19 જૂલ આવે. જો એને ઈવીમાં ફેરવવા હોય તો આ 6.625 ગુણ્યા 10⁻19 આટલા વડે ભાગો તો આ જવાબ ઈવીમાં આવશે. અને જો આ 10⁻19 10⁻19 ઉડી જશે તો 4.141 ઇલેક્ટ્રોન વોલ્ટ આવે. બરાબર. વળી આ અલ્ટ્રાવાયોલેટ કેવી રીતે ઉત્પન્ન થાય? તો ઉત્તેજિત પરમાણુઓ દ્વારા, આખા પરમાણુ ઉત્તેજિત કરવાના. તો ઉત્તેજિત પરમાણુઓ દ્વારા પહેલાંમાં વેલેન્સ ઇલેક્ટ્રોનનું ઉત્તેજન કરાવતા હતા, આમાં આખા પરમાણુઓનું ઉત્તેજન થાય. તો ઉત્તેજિત પરમાણુઓ દ્વારા આવા અલ્ટ્રાવાયોલેટ વિકિરણોનું ઉત્સર્જન થતું જોવા મળે છે મિત્રો. બરાબર. અને હવે એક્સરેની વાત કરીએ. જો નંબર 5. એક્સરે. તો જો મિત્રો એક્સરેની સરેરાશ આવૃત્તિ 3 × 10⁻18 હર્ટ્ઝ જેટલી હોય છે. માટે તેના એક ફોટોનની ઉર્જા લેવી તો એ શું હશે? 10⁻18. માટે સાદુરૂપ આપો. બરાબર. તો 3 × 10⁻18 એટલે 3 ગુણવાના રહી જાય છે. તો જો આનું સાદુરૂપ આપીએ મિત્રો, લખું છું ફરી. તો આનું સાદુરૂપ આપીએ તો 1.988 ગુણ્યા 10⁻15 જૂલ. જો ઈવીમાં ફેરવવા તો 1.988 ગુણ્યા 10⁻15 જે જવાબ આવ્યો એને આટલાય ભાગવાનું. તો 1.242 ગુણ્યા 10⁻4 ઇલેક્ટ્રોન વોલ્ટ આવે છે. ચલો એક્સરે શાના દ્વારા ઉત્પન્ન થાય? તો એનો સ્ત્રોત તો પ્રચંડ વેગથી ગતિ કરતો ઇલેક્ટ્રોન, પ્રચંડ વેગથી ગતિ કરતા ઇલેક્ટ્રોનને કોઈ ધાતુ પર પ્રતાડન કરતો આ ઇલેક્ટ્રોનની જે ગતિ ઉર્જા છે એ ગતિ ઉર્જાનું જ પરમાણુની ઉર્જામાં રૂપાંતરણ થાય એમના દ્વારા એ ગતિ ઉર્જાનું જ છેવટે એક્સરે તરીકે
ઉત્સર્જિત થાય છે. એ ગતિ ઉર્જા છેવટે એક્સરે તરીકે ઉત્સર્જિત થાય છે. અને હવે છેલ્લે ગેમાની વાત કરીએ. કયા કિરણો મિત્રો? ગેમા. તો 6 ગેમા કિરણો અથવા ગામા કિરણો. ચલો, ગામા કિરણોની સરેરાશ આવૃત્તિ લગભગ 3 ગુણ્યા 10⁻20 ના હર્ટ્ઝના ક્રમની હોય છે. એવરેજ લીધી આપણે તો અહીંયા 3 ગુણ્યા 10⁻20 એટલે જો આ 6.625 ગુણ્યા 3 કરો એટલે આટલો જવાબ આવશે 1.988. પણ જો એ ઘાત બદલાઈ જશે -34 અને 20 બરાબર 6 તરેડા એટલે 19 પોઈન્ટ આવે, પણ એક પોઈન્ટ મેં ખસેડીને લખ્યું છે એટલે 10⁻13 થશે જૂલ. અહીંયા 1.988 ગુણ્યા 10⁻13 જૂલ એને આટલાએ ભાગી દો તો આટલાએ ભાગી દો તો 1.242 ગુણ્યા 10⁶ ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર. જો સ્ત્રોત તો એ કેવી રીતે ઉત્પન્ન થાય? તો રેડિયો એક્ટિવ ન્યુક્લિયસો દ્વારા ગામા કિરણોનું ઉત્સર્જન થાય છે. બરાબર. એટલે ખરેખર આ એક્ઝામ્પલની અંદર તમને દરેક વિકિરણોની સરેરાશ આવૃત્તિના આંકડા આપવા જોઈએ, પણ નથી આપ્યા. તો આપણે જે પુસ્તકમાં છે એના આધારે આ દાખલો ગણવો પડે. એટલે આપણે પણ આ બધી સરેરાશ આવૃત્તિઓ યાદ રાખીશું આ દાખલા માટે મિત્રો. બરાબર. ઓકે. તો અહીંયા સ્વાધ્યાયના તમામ દાખલા, ઉદાહરણના દાખલા અને થિયરીની દૃષ્ટિએ આપણો પાઠ પૂરો થાય છે. ઓકે. લખી દેજો સ્ક્રીનશોટ લઈને.